સ્પેશિયલ ચૂરમાના લાડુ. એકચ્યુઅલી આ પાર્સલ આવ્યું છે એ બોમ્બેથી આવ્યું છે સ્પેશિયલ અમારા માટે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. અમે પણ મજામાં છીએ. આજે ફરી ઘણા ટાઈમ પછી બ્લોગ બનાવું છું. તો આજે છે ફ્રાઈડે અને અત્યારે બપોરના 4 વાગ્યા છે ને એવું સૂતો છે, એટલા માટે હું ધીમે બોલું છું થોડું. અને હું બનાવવા જઈ રહી છું સ્પેશિયલ ચૂરમાના લાડુ. જ્યારે લાસ્ટ ટાઈમ ચૂરમાના લાડુ બનાવ્યા હતા ત્યારે ખાલી એમને થોડી ઘણી પ્રોસેસ બતાવેલી હતી, પૂરી ડિટેલમાં રેસીપી આપેલી નહોતી. તો આજે હું તમને પ્રોપર ડિટેલમાં રેસીપી આપવાની છું. અને ચૂરમાના લાડુ શા માટે બનાવું છું તો કે કાલે છે ગણેશ ચતુર્થી, તો એના માટે સવારે બીજું બધું કામ ને હોય એટલા માટે અત્યારે જ બનાવીને પ્રિપેર કરીને રાખી દઈશું આપણે. તો ચાલો બનાવીએ. તો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ મેં જે ઘઉંનો લોટ આવે છે વ્હીટ ફ્લોર એ લીધેલો છે. અહીંયા મેં અરાઉન્ડ 2 કપ 2 થી 2.5 કપ મારું મેઝરમેન્ટ છે, જે વાટકાનું ગમે એ વાટકાનું માપ લઈને એટલો ઘઉંનો લોટ લીધેલો છે. અને સાથે જ એક નાની વાટકી જેટલો રવો લીધેલો છે. અને એમાં હવે હું મોણ નાખી રહી છું, ઓઇલ નાખી રહી છું. તો લોટના પ્રમાણમાં આપણે છે ને ઓછામાં ઓછું 5 ટેબલ સ્પૂન ઓઇલ તો નાખવું જ પડશે. 5 મોટી ચમચી અથવા તો ચમચા જેટલું ઓઇલ જોશે જ. હવે આને છે ને એકદમ કડક લોટ બાંધી અને મુઠિયા બનાવી લઈશું આપણે. તો તમે જોઈ શકો છો, જો આપણો જે લોટ લીધેલો હતો એ પ્રમાણમાં આપણે ઓઇલ નાખેલું છે. તો હવે આપણે છે ને લોટને પાણી જરા પણ એડ નથી કર્યું, આવી રીતે લઈ અને ચેક કરવાનું છે. જો આવી રીતે થઈ જાય એટલે પરફેક્ટ મોણ પડ્યું છે. હવે આપણે એમાં ધીમે ધીમે પાણી એડ કરી અને એના મુઠિયા વાળી લઈશું. તમે લોકો પણ કમેન્ટમાં જરૂર બતાવજો કે તમે લોકો ચૂરમાના લાડુ કઈ રીતે બનાવો છો, અને એ પણ જણાવજો કે તમે લોકો ગણેશ ચતુર્થી ઉપર તમારે ત્યાં તમારા ઘરે કયા કયા લાડુ બને છે. ગણેશ ચતુર્થી પર ઘણા બધા લાડુ બનાવે છે અલગ અલગ, પણ આપણે ગુજરાતીઓને ઘરે મોસ્ટ ઓફ ચૂરમાના લાડુ જ હોય છે. મહારાષ્ટ્રની સાઈડ બધે શું કહેવાય, ચોખાના લોટના મોદક ને એવું બધું પણ બનાવે છે અલગ અલગ, બેસનના મોદક, લોટ્સ ઓફ વેરાયટી આવે છે મોદકમાં પણ. તો તમે જોઈ શકો છો અહીંયા મારા મુઠિયા બનીને રેડી થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. મેં મુઠિયા તળવા માટે રાખી દીધા છે. ગેસ પર તેલ ગરમ મૂક્યું હતું તો મેં થોડીક વેફર અને આ થોડાક મીવું માટે હુલા હોપ્સ મીન્સ કે ભૂંગળા તળી લીધા છે. નાના છોકરાઓને તો જો અહીંયા મારે ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે. મુઠિયા તળાય છે, હજુ ગોળ છે અને છીણી લીધો છે, અને થોડીક ખાંડ પણ પીસી લીધી છે. ને ગોળ અને ખાંડના મિક્સ લાડુ બનાવવાના છે, તો ખાંડ પીસી લીધી છે અને ગોળ પણ છીણીને રેડી છે. મુઠિયા તળાઈ જાય પછી આપણે એની પ્રોસેસ કરીશું. અને અહીંયા જો નીવુભાઈ પણ ઉઠીને આવી ગયા છે. નીવુ, ગુડ ઇવનિંગ. નીવુ, મારી પાસે તો એક સરપ્રાઈઝ છે તારા માટે. જોઈ છે તને? હે? તો અહીંયા ઉભો રહે, ચાલ હું છે ને લઈ આવું. હો, આઈસ બંધ કરીને રાખજે. ઓકે? હવે ખોલ. શું બનાવ્યું મમ્માએ? હે નીવુ? જો નીવુ શું બનાવ્યું તને પ્લેટમાં આપીશ. હે ને? બહુ ભાવે ને નીવુને? હે નીવુ, બહુ ભાવે? શું છે એ કે તો ખરા? ભૂંગળા. ચાલ અહીંયા હાલ, ચાલ પ્લેટમાં આપું. ચાલ આપો ને. નાસ્તો કરી લે. ઓકે?
તો અહીંયા તમે જોઈ શકો છો જે મુઠિયા આપણા પહેલાં તળાઈ ગયા હતા એને આવી રીતે નાના નાના પીસમાં કાપીને રાખી દઈએ આપણે. હજુ અંદરથી ગરમ છે તો આવી રીતે આને કટ કરીને રાખી દઈશું ને એટલે ઠંડા થઈ જશે જલ્દી. પછી આને આપણે મિક્સચરમાં ક્રશ કરીશું. તમે જોઈ શકો છો આ જે આપણે મુઠિયા બનાવ્યા હતા એનું મેં એકદમ ફાઇન મિક્સચરમાં ક્રશ કરી લીધું છે. આપણું રેડી છે. અને અહીંયા મેં 1 ચમચી જેટલું ત્યારે ઘી મૂકેલું છે પહેલાં. તો અહીંયા મેં પહેલેથી જ ડ્રાયફ્રૂટ છે એ ચોપ કરીને રાખેલા છે. કાજુ બદામ લીધા છે મેં. અને તમે તમારા ટેસ્ટ મુજબ આમાં કિશમિશ પણ એડ કરી શકો છો, બટ મેં એવોઇડ કરી છે. તો અહીંયા જો, અને હા, જ્યારે મેં મુઠિયા ક્રશ કર્યા ને ત્યારે જ એમાં એલચીનો અને ઇલાયચી અને જાયફળ છે ને એમાં જ ક્રશ કરી લીધું છે. જો તમે જોઈ શકો છો આપણા કાજુ બદામ એકદમ મસ્ત ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયા છે. તો હવે આપણે ડાયરેક્ટ આને આમાં જ એડ કરી દઈશું. હવે એ જ વાસણમાં આપણે 1 મોટો ચમચો જેટલું ઘી એડ કરીશું. ઘી મેલ્ટ થઈ જાય ને એકદમ પછી આપણે એમાં ગોળ એડ કરીશું. ઘી એકદમ મેલ્ટ થઈ ગયું છે. ગેસની ફ્લેમ સાવ સ્લો કરી અને આપણે હવે આમાં આપણો જે ગોળ હતો એ એડ કરી દઈશું. ગેસની ફ્લેમ અહીંયા આપણે સાવ લો જ રાખવાની છે, ફાસ્ટ નથી કરવાની. તો હવે આપણે છે ને મીડિયમ ગેસ ઉપર જ્યાં સુધી ગોળ ઓગળે ને ત્યાં સુધી ગોળને ગરમ કરીશું. આનો મેં પાવડર કરીને લઈ લીધો છે પહેલાં અહીંયા, તો એ પણ આપણે પહેલેથી જ આમાં એડ કરી દઈશું. આમાં હું એપ્રોક્સ છે ને અત્યારે 5 ચમચી જેટલી ખાંડનો પાવડર એડ કરું છું. તો અહીંયા આપણો જો ગોળ એકદમ ઉગળી ગયો છે, બહુ એકદમ બબલ્સ થવા માંડ્યા છે ગોળમાં. ગેસ બંધ કરીને આપણે આ જ મિશ્રણ આપીએ. ગરમ છે એટલે હાથેથી મિક્સ નહીં કરી શકીએ. આ ટાઈપનું જે લાડુ મેકર આવે છે, લાડુની સ્પૂન, એમાં બનાવી અને એકદમ આપણે આમાં ફિલ કરી એકદમથી પ્રેસ કરી આમ પછી બંને બાજુથી આમ કરી તો લાડુ બની ગયા છે અને હું ફ્રી થઈ ગઈ છું. એટલે ફ્રી તો નથી થઈ, હજી લાડુ બનાવી દીધા છે. અને નીવું અહીંયા રમતો હતો એના ટોયસથી. તો હવે બસ લાડુ બની ગયા અને હવે મારે બીજું બધું પેકઅપ કરવાનું હોય એ બધું કરવાનું છે. વાસણ સાફ કરવાનું બધું એ બધું કરી લઈએ ત્યાં સુધી નીવું રમશે. શું થયું બેટા? હા, અચ્છા એવું થયું. શું થયું? સેલિબ્રેશન તમે અવોઇડ કરજો આ કપડાનું સ્ટેન્ડને. શું થયું? તો અમારા સોસાયટીમાં પણ ગણપતિ દાદા આવવાના છે. અહીંયાથી બહાર નીકળો એટલે સીધા સામે દર્શન થશે. હજુ તૈયારી ચાલે છે. ડીપમાં હું બધું નીચે જઈશ ને કાલે ત્યારે બતાડીશ. આજે ટચવુડ કે વરસાદ નથી આવ્યો, થોડુંક સની ડે છે. કાલે પણ વરસાદ આવ્યો હતો, પરંતુ પણ વરસાદ દરરોજ આવે છે અને એવું નહીં કે થોડોક બહુ જ આવે છે અંદર. તો આજે થોડું નથી આવ્યું ને ગોડને પ્રે કરી કે આવો ને આવો જ એટમોસ્ફિયર રહે. જોઈ શકો છો બધે ગ્રીનરી ગ્રીનરી ગ્રીનરી. હા બેટા
શું બેટા કાલે આવશે બેટા કાલે આવશે ઓકે ચલો હવે અંદર જશું આજે એક બહુ સ્પેશિયલ સરપ્રાઈઝ આવ્યું છે અમારા માટે ગિફ્ટ આપ્યું છે એ આવી ગયું છે તમે જોઈ શકો છો તો હવે જલ્દી આપણે અનબોક્સિંગ કરશું તો તમને બતાડું અંદર શું શું છે એકચ્યુઅલી આ જે પાર્સલ આવ્યું છે તમને બતાડું શું શું છે આમાં એકચ્યુઅલી આ પાર્સલ આવ્યું છે એ બોમ્બેથી આવ્યું છે સ્પેશિયલ અમારા માટે ને પ્રાર્થના ફઈ છે ને જે એટલે કે મારા ફઈજી એમને મોકલેલું છે તો થેન્ક યુ ગીતા ફઈ આટલી સ્પેશિયલ સરપ્રાઈઝ આટલી સરસ ગિફ્ટ આપવા માટે અને તો ચલો જલ્દી હું તમને બતાડું કે ફઈએ શું મોકલ્યું છે તો જો પહેલાં તો છે ને આટલું આ બહુ જ મસ્ત ફઈ જાતે બનાવે છે બધી વસ્તુ એટલે આ બહુ જ મસ્ત એક તોરણ મોકલેલું છે ભગવાન માટેની માળાઓ છે જો કેટલી ફાઇન આ બધું જ ફઈએ જાતે બનાવેલું છે કેટલી અલગ અલગ મસ્ત કલર કોમ્બિનેશન બધા જો આ કલર કોમ્બિનેશન કેટલું મસ્ત છે જો છે ને આ મસ્ત લાગે છે આ પણ એટલું મસ્ત છે જો કલર કોમ્બિનેશન અને કેવું મસ્ત લાગે છે આમાં જે માલા છે અને બે કાનના કુંડળ પણ છે આ તમે ભગવાનને તમારા ઠાકોરજીને અથવા તો માતાજીને કે કોઈને પણ પહેરાવી શકો છો એકથી એક બધા આ જો ત્રિરંગા થીમવાળી બહુ મસ્ત છે બધી એકથી એક બધા કલર બહુ ફાઇન છે તો થેન્ક યુ સો મચ ગીતાફાઈ હજી એકવાર અને અમને બહુ જ ગમી આ તમારી ગિફ્ટ આ ચોક્કસ હું તમને જ્યારે હું લગાડીશ ને ત્યારે બતાવીશ બધાને કે કેવું લાગે છે જો કોઈને શીખવું હોય કે કોઈને લેવું હોય કે ઓર્ડર આપવો હોય તો પણ તમે કહી શકો છો